શ્રેયા ચોકડી, આ બાજુ દુર્ગાનગર, મોહન ગોસાઈ સાહેબ, અમીધારાની સામે જીએમ રિયલ એસ્ટેટ, જે પ્રોપર્ટી, મકાન, જમીન, દુકાન, ગોડાઉન માટે વેચાણ તથા ભાડા માટેનું બહુ વિશ્વાસપાત્ર જગ્યા છે અને બહુ સરસ. આ એમની ઓફિસ છે. બહુ સરળ અને વ્યાજબી ભાવથી તમારા શંકાનું સરસ સમાધાને કરી આપશે. જય સ્વામિનારાયણ. જીએમ એસ્ટેટ એટલે તમારે બાવળામાં કાંઈ પણ, બાવળા તથા આજુબાજુ, આમ તો અમદાવાદ જિલ્લો આવી જાય, એમાં ધોળકા, સાણંદ બધું આવી જાય. એનું કાંઈ પણ કામકાજ હોય લે વેચનું, પણ વસ્તુ સારી અને પ્યોર હોવી જરૂરી છે. મકાન, દુકાન, જમીન બધું જ કરે છે આ સાહેબ. શેઠ છે સાહેબ, ભાડે વેચાણ બધું જ. તમારું કાર્ડ આપો, અહીં મૂકો 2-3. અને આ છે અમીધારાની સામે જ એક્ઝેક્ટ. અને આ શ્રેયા ચોકડી કહેવાય. શ્રેયા ચોકડી એટલે બાવળામાં બહુ જાણીતું નામ કહેવાય. અંદર સ્વામિનારાયણ મંદિરમાં અંદર તમે આવો એટલે પહેલી જ ચોકડી શ્રેયા ચોકડી આવે. આ એનું બાહ્ય લોકેશન છે. આ બાજુ આ અંબાજી માતાનો મંદિર રોડ આવે. આ બાજુ ગર્લ્સ સ્કૂલ જવાય. અને આ અમીધારાની સામે જ પછી બદ્રીનાથ, હા સાહેબ છે. અને આ જો આ તમે આને સ્ટોપ કરીને આ એડ્રેસ પર વાંચી શકો છો, એટલે તમારા એના માટે જ તે. અને એ સિવાય કાંઈ પણ માહિતી જોઈતી હોય તો ચોક્કસ રૂબરૂ સાહેબને મળવું. અને એમને પણ બાવળાની બહુ સેવા કરી છે, એટલે જે સેવા બાવળાની કરી હોય એ વ્યક્તિઓ જનરલી ખોટું ઓછું કરે એવું હું માનું છું. અને આ બધી સાચી વસ્તુ, એટલે વિશ્વાસ રાખવો. જય માતાજી, જય અંબે, જય સ્વામિનારાયણ. ભગવાન સર્વનું સારું કરે. તમે કોઈ પણ વસ્તુ ના વેચાતી હોય તો જલ્દી એ જાહેરાત કરીને તમારી મદદ કરશે. એમાં જે કંઈ નાનું એવું કમિશન થતું હોય લે છે. અસ્તુ. એસપી પરમારના. જય માતાજી, જય અંબે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની કૃપા વડતાલમાં બની રહી. આજુબાજુ યા હજી જો ઝાડવા લીલા છે. બાવળા. જય સ્વામિનારાયણ.